નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગમાં હું કેવી પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં સોલાર ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ચાલતા પાવર ડિસ્ટ્રીબ્યુશન અને સબસ્ટેશન્સ વિશે આપ સૌને તાલીમ અને માર્ગદર્શન આપીશ. હવે પાવર પ્લાન્ટમાં ઉત્પન્ન થતી જે આપણી ઉર્જા હોય છે તો એને આપણે જે છે કસ્ટમર સુધી આપણને પહોંચાડવાની હોય છે. તો આમ રીતે અગર જોઈએ આપણે તો આપણે એને અત્યારે બે કેટેગરીમાં આપણે કરીએ. એક તો છે ટ્રાન્સમિશન અને બીજું છે ડિસ્ટ્રીબ્યુશન્સ. બીજું આપણે જોઈએ કે અગર ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ્સની અગર વાત કરીએ તો એની અંદર જે છે આપણે જનરેશન જે છે, ટ્રાન્સમિશન છે અને ડિસ્ટ્રીબ્યુશન છે. એટલે પાવરનું આપણે જનરેટ કરવાનું છે, બીજું છે પાવરને આપણે ટ્રાન્સમિટ કરવાનું છે અને ત્રીજું તબક્કો છે પાવરને આપણે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે. હવે જનરેશનની અગર વાત કરીએ તો જનરેશન્સ જે છે તો આપણા જેટલા પણ પાવર પ્લાન્ટ્સ છે કે માન લો કે આપણે કોલસા આધારિત પ્લાન્ટ છે, આપણા હાઇડ્રો પ્લાન્ટ છે, ન્યુક્લિયર પ્લાન્ટ છે કે બાકી સોલારથી ચાલતા જેટલા પણ પાવર પ્લાન્ટ્સ છે, તો જનરેશન્સમાં શું છે કે આ જેટલા પણ સ્ત્રોત છે તો બધાથી શું છે કે પાવર આપણે જનરેશન આપણે કરીએ છીએ. એના પછી આવે છે ટ્રાન્સમિશન. હવે ટ્રાન્સમિશન એવો મુદ્દો છે કે જેટલા પણ પાવર પ્લાન્ટ્સ છે તો પાવર પ્લાન્ટથી જે છે આપણા જેટલા પણ જે કસ્ટમર્સ છે, આપણા જેવા ગ્રાહકો છે તે બધા સુધી શું છે પાવર ટ્રાન્સમિટ આપણને પહોંચાડવાનો હોય છે. તો પાવર ટ્રાન્સમિટ માટે આ જેટલા પણ જે છે પાવર પ્લાન્ટ્સ છે તો એ પાવર પ્લાન્ટ્સમાંથી જે છે પાવર જે છે લાંબા અંતર સુધી આપણે જે છે પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. હવે પાવર ટ્રાન્સમિટ કરવાનું એક એ છે કે પાવર જે છે તો એ નુકસાન ઘટાડવા માટે આપણે શું છે પાવર પ્લાન્ટથી જે છે વોલ્ટેજ જે છે આપણે હાઈ વોલ્ટેજમાં આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ. પછી અગર આવીએ તો ડિસ્ટ્રીબ્યુશન્સ છે. તો ડિસ્ટ્રીબ્યુશન્સમાં આપણે શું છે કે ડિસ્ટ્રીબ્યુશન્સમાં જે છે હવે હાઈ વોલ્ટેજ આપણા સુધી જે છે પહોંચી જાય છે. પણ હાઈ વોલ્ટેજને પછી જે છે નીચા વોલ્ટેજ સુધી આપણે વાપરવો હોય તો એને જેટલા પણ વોલ્ટેજ છે એને સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. તો આ રીતે જનરેશન્સની અગર વાત કરીએ તો જેટલા પણ જે છે પાવર પ્લાન્ટ્સ છે તો એ પાવર પ્લાન્ટ્સમાંથી આપણે શું છે જેટલી પણ જે છે જનરેશન્સ પાવર જે છે આપણે અલગ અલગ સ્ત્રોત જે છે થર્મલ છે, હાઇડ્રોસ છે ને આ બધામાંથી આપણે જે છે તમારે પાવર જનરેશન રહે છે. પછી વાત કરીએ ટ્રાન્સમિશન જે છે તો ટ્રાન્સમિશનમાં પાવર જે છે જેટલું પણ જનરેશન્સ છે તે થયા પછી નુકસાન ઘટાડવા માટે આપણે શું છે એને હાઈ વોલ્ટેજ આપણે એને ટ્રાન્સમિટ કરીએ છીએ. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિટ જે છે એ લોંગ ડિસ્ટન્સ મોકલવાનું હોય છે તો એટલા માટે આપણે હાઈ વોલ્ટેજ આપણે કરીએ છીએ. અને પછી આપણે આવીએ તો ડિસ્ટ્રીબ્યુશન્સ છે. તો ડિસ્ટ્રીબ્યુશન્સ જે છે કે આપણા જે ઘર જે છે, કોમર્શિયલ યુઝ, મોલ છે, દુકાનો છે, ઇન્ડસ્ટ્રી છે, તો આ બધા માટે વોલ્ટેજ જે છે એ નીચા વોલ્ટેજ લાવ્યા પછી અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. હવે પાવર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની અગર વાત કરીએ તો આપણે જે અંગે જોઈ શકીએ કે તમારું જેટલું પણ જે છે જનરેશન જે છે એ પાવર પ્લાન્ટથી થાય છે. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે છે અહીંયા કોલ બેઝ પાવર પ્લાન્ટ છે. પછી આવે છે તમારું પાવર ટ્રાન્સફર. હવે આ જે છે એ પાવર ટ્રાન્સફોર્મર છે. તો પાવર ટ્રાન્સફોર્મર શું કરશે, જેટલું પણ તમારું વોલ્ટેજ જનરેશન જે છે એ જનરેશન્સને લોંગ સુધી મોકલવાનું છે. તો આ જેટલું પણ જનરેશન શું કરશે કે જે છે પાવર ટ્રાન્સફરની મદદથી આપણે હાઈ વોલ્ટેજ જે ટ્રાન્સમિટ કરવાનું છે. તો આ જેટલું પણ જનરેશન્સ છે તો એના માટે જે છે સબસ્ટેશન્સ વપરાય છે. તો આ બધામાં સબસ્ટેશન્સ એક અગત્યનો છે. તો આ વાળું પાવર પ્લાન્ટનું સબસ્ટેશન શું કરશે, જેટલા પણ જે છે જનરેશન થયેલા વોલ્ટેજ છે એને શું કરશે હાઈ વોલ્ટેજ પર ટ્રાન્સમિટ કરશે. પછી આવે છે ડિસ્ટ્રીબ્યુશન. તો ડિસ્ટ્રીબ્યુશન શું કરે છે કે પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ કરે છે. આગળ મેં તેમ કહ્યું કે શું છે કે ડિસ્ટ્રીબ્યુટ કરે છે કોના માટે, ઇન્ડસ્ટ્રી માટે, પછી કોમર્શિયલ માટે, ઘર માટે. તો આ જેટલું પણ જે છે ડિસ્ટ્રીબ્યુશન્સ એના પછી સબસ્ટેશન્સ આવે છે. તો અહીંયા સબસ્ટેશન્સમાં તમે જુઓ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર જે છે તો એ ટ્રાન્સફોર્મરની મદદથી પછી કસ્ટમર હોય છે તો એ લોકોને પાવર તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તો આમ તમે જુઓ તો જેટલું પણ જે છે જનરેશન છે એટલે શું છે કે જેટલું પણ પાવરનું તમારે જનરેટ કરવું. પછી જે છે ટ્રાન્સમિશન. તો ટ્રાન્સમિશનમાં તમારે શું છે તમારે પાવર તમારો મોકલવામાં આવે છે જે હાઈ વોલ્ટેજ પર આપણે જે છે મોકલીએ છીએ. અને ત્રીજું આવે છે ડિસ્ટ્રીબ્યુશન્સ તમારું જે તો પાવરનું વિતરણ થાય છે. હવે આનું કારણ શું છે કે જેટલા પણ આ જે છે પાવર પ્લાન્ટ્સ છે એ આપણા ઘરથી દૂર છે. તો અહીંયા સુધી આપણે પહોંચાડવા માટે આ જેટલું પણ વોલ્ટેજ જે છે તમારે શું છે એ વોલ્ટેજ તમારે હાઈ વોલ્ટેજમાં તમારે ટ્રાન્સમિટ તમારે કરવો પડે. અને હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન કરે પછી આવે તમારે વિતરણની એટલે ડિસ્ટ્રીબ્યુશન્સની. તો ડિસ્ટ્રીબ્યુશન્સમાં તમારે આપણે જેટલા પણ જે છે મેં તમને વાત કરી કે જે તમારા જે છે કસ્ટમર્સ આપણા મારા જેવા તમારા જેવા કસ્ટમર્સ હોય તો જેમાં છે કોમર્શિયલ આવી ગયા, ઇન્ડસ્ટ્રી આવી ગઈ, તો આ બધાને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે પછી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન્સ આવે છે. ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન્સ પછી નીચેના બાકીના જેટલા પણ આપણે સર્વિસવાળા જે હોય જે તો એ લોકોને જે છે તમારે બધું આપણા કસ્ટમર્સને આપણે સપ્લાય આપણે આપીએ છીએ. હવે આ જે છે તમારો એક ડાયાગ્રામ છે તમારે. તો આ ડાયાગ્રામમાં તમે ધ્યાનથી જુઓ તો જે છે જનરેશન્સ જે છે તો આ વાળું જે છે જનરેશન પાવર પ્લાન્ટ છે. પછી જે છે ટ્રાન્સમિશન છે અને પછી ડિસ્ટ્રીબ્યુશન છે. તો આ જે છે જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન. તો આની અગર વર્ગીકરણ કરીએ તો આપણે જુઓ તમારે કે સૌથી પહેલાં આવે છે તમારું પ્રાઇમરી ટ્રાન્સમિશન છે. તો પ્રાઇમરી ટ્રાન્સમિશન શું કરશે કે જનરેશન દ્વારા જેટલા પણ તમારા વોલ્ટેજ જે છે તમારા 11 kV કે વધારે અલગ અલગ કેટેગરીમાં જનરેશન થતું હોય છે.
પણ મોટા ભાગે 11 કેવી પર તમારું જનરેશન પાવર પ્લાન્ટ દ્વારા કરવામાં આવે છે. 11 કેવી દ્વારા પછી શું આવે છે? સબસ્ટેશન્સ આવે. તો આ સબસ્ટેશન્સ કયું હોય છે? સ્ટેપ અપ કરે છે તમારું. કેમ કે શું છે, મેં આગળ કહ્યું કે તમારું જેટલા પણ કસ્ટમર્સ જે છે એ બધા સુધી પાવર પહોંચાડવાનો છે તમારે. તો 11 કેવીનું આ સ્ટેપ અપ સબસ્ટેશન શું કરશે? સ્ટેપ અપ ટ્રાન્સફર 11 કેવીનું તમારે જે છે 132 કાં તો પછી જે છે તમારા 220 કેવીમાં તમારું જે છે વોલ્ટેજ તમારું સ્ટેપ અપ કરશે. તો આ વાળું તમારું જે છે ટ્રાન્સમિશન જે કહેવાશે, તો એ ટ્રાન્સમિશન તમારું શું કહેવાશે? તમારું પ્રાઇમરી ટ્રાન્સમિશન કહેવાશે તમારે. પછી આવે છે સેકન્ડરી ટ્રાન્સમિશન. એક સબસ્ટેશનથી તમે શું કરીએ? 11 કેવીને 132 કાં તો 220 કેવી કર્યા. એના પછીનો સબસ્ટેશન આવે તો ત્યાં તમારો વોલ્ટેજ શું કરશે? કે 110 કેવી આવે છે તો એનું પછી શું કરી નાખશે? થોડુંક ડાઉન કરવામાં આવશે. 110 કેવીનું 33 કેવીમાં કરવામાં આવશે. અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ વાળું જે છે સબસ્ટેશન છે એ સેન્ડિંગ એન્ડ છે, એટલે કે જે પાવર મોકલે છે, અને આ વાળું જે છે એ શું છે? તમારું રિસીવ કરે છે. તો આ વાળું જે છે તમારું રિસીવિંગ સબસ્ટેશન્સ છે. તો આ ખાલી તમારી જે છે ટ્રાન્સમિશનની વાત થઈ. તો ટ્રાન્સમિશનની અંદર તમારે પ્રાઇમરી ટ્રાન્સમિશન અને બીજું જે છે સેકન્ડરી ટ્રાન્સમિશન. ડિસ્ટ્રીબ્યુશનની અગર વાત કરીએ તો તમારું અહીંયા સુધી આવતા હતા 33 કેવી, તો 33 કેવીનું શું કરી નાખશે? એ 11 કેવીમાં સ્ટેપ ડાઉન થશે. તો આ વાળું જે છે ડિસ્ટ્રીબ્યુશન જે છે એ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન્સ છે. એના પછી જે છે 33 કેવીનું 11 કેવી કર્યા પછી હવે જે 11 કેવી રહ્યા છે એ 11 કેવીને જે છે આપણા જે છે બાકીના જે છે આપણા જેવા જે કસ્ટમર્સ હોય તો એને જે છે 11 કેવીનું જે છે તમારે એ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તો આ વાળું ડિસ્ટ્રીબ્યુશન કહેવાય છે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે. એના પહેલાંનું જે છે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન છે. હવે જેમ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન 11 કેવી હતા તો એ આપણા જેવા જે છે કસ્ટમર્સ એના માટે હતા. પણ હવે કોઈ ઇન્ડસ્ટ્રીને અગર સપ્લાય જોતો હોય તો ઇન્ડસ્ટ્રીવાળા સપ્લાય ક્યાંથી લેશે? તો ઇન્ડસ્ટ્રીવાળા જે છે તમારા સપ્લાય જે છે આ 33 કેવીની આ સબસ્ટેશન્સની રીતે. તો સબસ્ટેશન્સ આપણા જે છે આખા જે છે સિસ્ટમમાં જે છે ખૂબ જ જે છે અગત્યનો ભાગ ભજવે છે. ફરીથી તમને અગર યાદ ન રહે તો ઊંધેથી અગર ચાલુ કરીએ તો આપણા ઘર સુધી જે છે સપ્લાય આવ્યો તમારે, તો આપણા ઘર સુધી જે છે આપણા સોસાયટી સુધીનું જે ટ્રાન્સફોર્મર જે છે એ તમારું શું કહેવાશે? સેકન્ડરી તમારું ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે. પછી સોસાયટીના આપણા જે છે આપણું ટ્રાન્સફોર્મર જે છે એનાથી સબસ્ટેશન્સ વાળું હતું તો એ તમારું કહેવાશે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન્સ કહેવાશે તમારે. અને જે છે મેઇન આપણું જે છે સિટીનું સબસ્ટેશન્સ છે તો એ બાકીના જે છે ઉપર આગળના જે સબસ્ટેશન્સ જે છે એના જોડે જોડાયેલું છે. હવે તમે ધ્યાનથી અગર જોશો જનરેશન 11 કેવી હતું, પછી એનું જે છે સ્ટેપ અપ કર્યું, પછી જે છે 132થી 220 કેવીનું હતું, પછી એનું 33 કેવી કર્યું. હવે ધીરે ધીરે તમારું વોલ્ટેજ જે છે આપણને વાપરવા છે તો એ આપણને 230 ને 440 છે. તો અહીંયા 33 કેવી આવતા હતા, 33 કેવીનું પછી 11 કેવી કર્યું અને 11 કેવીનું પછી આપણે 440 ને 230 વોલ્ટેજમાં કર્યું. તો આ જે છે તમારું જે છે પાવર જે છે જે જનરેશનથી લઈને આપણા ઘર સુધી આવી રીતે તમારો પહોંચે છે. હવે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર જે છે તો ડિસ્ટ્રીબ્યુશન પાવર જે છે એ જે છે પાવર સિસ્ટમનો અંતિમ તબક્કો છે તમારે, જેમાં આપણે જે છે પાવરનું જે છે ડિસ્ટ્રીબ્યુશન્સ કરીએ છીએ. અને ડિસ્ટ્રીબ્યુશન્સ જે છે એ જે છે 3 ફેઝ 4 વાયર થ્રુ આપણને મળે છે. તો હવે જે છે આમાં જે છે બીજો એક ઇમ્પોર્ટન્ટ જે છે મેં આગળ વાત કરી કે સબસ્ટેશન છે. તો સબસ્ટેશન શું છે કે તમારી જે છે કે લાંબા અંતરની ટ્રાન્સમિશન અને જે છે લોકલ આપણી જે છે ડિસ્ટ્રીબ્યુશન બંનેને સરળ બનાવવા માટે શું છે વોલ્ટેજના લેવલને જે છે બદલવામાં મદદ કરે છે. સબસ્ટેશન્સ જે છે એ આપણા પાવર સિસ્ટમ્સ જે છે એમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે ડિસ્ટ્રીબ્યુશન્સની અગર વાત કરીએ તમારે તો ડિસ્ટ્રીબ્યુશન્સના જે છે આપણે 3 ટાઈપ્સ છે. ડિસ્ટ્રીબ્યુશન્સ જે છે એના 3 ટાઈપ છે. સૌથી પહેલું જે છે તમારું રેડિયલ સિસ્ટમ્સ છે. બીજું જે છે આપણું રિંગ બેન્ડ જે છે જેને આપણે જે છે પેરેલલ સિસ્ટમ્સ કાં તો લૂપ સિસ્ટમમાં કહી છે. અને ત્રીજું જે છે આપણું ઇન્ટરકનેક્ટેડ અને ગ્રીડ સિસ્ટમ્સ છે. તો પહેલાંની અગર વાત કરીએ તો જે રેડિયલ સિસ્ટમ છે, રેડિયલ સિસ્ટમ એટલે કે શું છે કે આપણા જે કસ્ટમર જે છે આપણા જે ગ્રાહકો છે એ એક જ સોર્સથી જોડાયેલા છે. એટલે રેડિયલ સિસ્ટમમાં શું છે ઇનકેસ અગર પાવર જાય તો તમારે એક જ સોર્સથી તમારો પાવર જતો રહે, બીજે કોઈ સોર્સથી તમારે પાવર મળવા ન રહે તમારે. પછી આવે છે રિંગમેન. આમાં તમારે જે છે તમારા કસ્ટમર કે આપણા જે ગ્રાહકો જે છે એ જે છે મલ્ટિપલ સોર્સ કે એટલે તમારે એક જે કરતાં વધારે સોર્સથી જોડાયેલા છે. અગર કોઈ કારણવશ એક જગ્યાથી પાવર ન મળે તો એ કસ્ટમરને આપણે બીજી જગ્યાથી પણ પાવર આપી શકીએ છીએ. એટલે પેરેલલ જે છે રિંગ સિસ્ટમ લૂપ સિસ્ટમ્સ આપણે એને કહી શકીએ છીએ. અને ત્રીજું આવે છે આપણું જે છે ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમ, જે આપણા મેટ્રો સિટીની અંદર વપરાય છે. જે પાવર ગ્રીડ છે તો પાવર ગ્રીડ શું છે બધા રાજ્યો બધા એકબીજા જોડે જોડાયેલા છે. તો આવા જે મેટ્રો સિટીઝ જે છે તમારે શું છે એક કરતાં કાં તો બે કરતાં પણ વધારે છે તમારા જે જનરેટિંગ પાવર જે છે એ બધા સબસ્ટેશનો આવી રીતે ગ્રીડ સિસ્ટમમાં જોડાયેલા હોય છે. હવે ડિસ્ટ્રીબ્યુશન્સના અગર કોમ્પોનન્ટ્સની વાત કરીએ તો જે છે ડિસ્ટ્રીબ્યુશન્સમાં જે છે એના કોમ્પોનન્ટ કયા કયા છે? તો કોમ્પોનન્ટ જે છે સૌથી પહેલાં જે છે સબસ્ટેશન્સ છે. જેમ આગળ આપણે વાત કરી કે જે છે તમારે કે જે છે
જનરેશનની અંદર જે છે પ્રાઇમરી ને સેકન્ડરી છે, તેમ ડિસ્ટ્રીબ્યુશનની અંદર પ્રાઇમરી ને તમારું સેકન્ડરી આવી જાય. તો ડિસ્ટ્રીબ્યુશન્સની અંદર સબસ્ટેશન શું છે તમારે કે જે વોલ્ટેજને જે કસ્ટમર સુધી પહોંચાડવાનું કામ કરે છે. તો આ એક મેઇન જે છે તમારું શું છે ડિસ્ટ્રીબ્યુશનનો મેઇન કોમ્પોનન્ટ છે તમારે. પછી આવે સબસ્ટેશન્સની અંદર પછી શું આવે ટ્રાન્સફોર્મર આવે. ટ્રાન્સફોર્મર તમારું શું છે કે જે વોલ્ટેજમાં તમારું જે છે ફેરફાર કરે છે. પણ આપણું ડિસ્ટ્રીબ્યુશન્સ જે છે તો ડિસ્ટ્રીબ્યુશન શું છે આ જે ટ્રાન્સફોર્મર શું કરી શકશે વોલ્ટેજને ડાઉન કરવામાં કામ કરશે. પછી આવે છે ફીડર. હવે ફીડર શું છે માની લો કોઈ પર્ટિક્યુલર એરિયાની જે છે કોઈ એક જગ્યાથી જે છે આપણે એને સપ્લાય આપીએ છીએ. માની લો સેક્ટર 1 છે, સેક્ટર 2 છે, એક પર્ટિક્યુલર કોઈક એરિયા છે, તો એ જ એરિયાને અગર એક જ ફીડરથી જે છે સપ્લાય આપણે પૂરો પાડીએ તો એ સબસ્ટેશન્સની અંદર આવા ઘણા બધા ફીડર હોય છે જેને આપણે એરિયા વાઇઝ આપણે ગોઠવીએ છીએ તમારે. અને બીજું આવે છે સ્વિચ ગિયર્સ. તો આ સબસ્ટેશન્સની અંદર જે છે અલગ અલગ જે છે તમારે સ્વિચ ગિયર ઇક્વિપમેન્ટ હોય છે, સર્કિટ બ્રેકર હોય છે, રિલે હોય છે. તો આ બધા જેટલા પણ જે છે એ બધા કેની અંદર કેટેગરીમાં આવે છે એ સ્વિચ ગિયરમાં આવે છે. તો આ જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સની અંદર કોમ્પોનન્ટ્સની અગર વાત કરીએ તો એના જે છે સૌથી પહેલાં તો સબસ્ટેશન છે જે મેઇન રોલ કરે છે, જે વોલ્ટેજને ડાઉન કરવાનું કામ કરે છે. પછી આવે છે તમારું ટ્રાન્સફોર્મર્સ છે. તો ટ્રાન્સફોર્મર્સ તમારું શું છે વોલ્ટેજના લેવલને તમારું શું છે કસ્ટમર સુધી પહોંચાડવાનું કામ કરે છે, જે સ્ટેપ બાઉન્ડ જે તમારું એ છે. ફીડર્સ જે છે જેમ મેં કીધું કે અલગ અલગ સબસ્ટેશન્સની અંદર અલગ અલગ એરિયાના ફીડર હોય તમારે. તો એ ફીડર્સ શું કરે પર્ટિક્યુલર એરિયા વાઇઝ તમારે જે છે તમારો જે છે સપ્લાય ફીડ કરવાનું કામ કરે છે. અને જે પ્રોટેક્ટિંગ સિસ્ટમ્સ ને આ બધું છે એ બધા સ્વિચ ગિયરની અંદર આવે. હવે સબસ્ટેશન્સ જે છે વાત કરીએ તમારે તો સબસ્ટેશન્સ જે છે એ જનરેટિંગ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન છે એ બધાને જોડતી એક કડી છે તમારે. તો સબસ્ટેશન્સની વાત કરીએ તો સબસ્ટેશન્સની અંદર તમારે શું છે કે તમારે જેટલા પણ જનરેટિંગ પાવર છે, જેમ આગળ આપણે જોયું આગળની સાઈડમાં કે જનરેટિંગ પાવર જ્યાંથી પેદા થતો ત્યાં પણ સબસ્ટેશન્સ હતું તે જે શું કરે વોલ્ટેજને મોકલવાનું વધારીને મોકલવાનું કામ કરતું હતું. પછી આવે ટ્રાન્સમિશન ને ડિસ્ટ્રીબ્યુશન્સ. તો આની અંદર પણ તમારે શું છે સબસ્ટેશન્સ જે છે અગત્યનો રોલ ભજવે છે. હવે આ જે સબસ્ટેશન્સ જે છે તો એની અંદર ઉપકરણો કયા આવે તમારે બસ બાર આવી જાય, ગિયર ઇક્વિપમેન્ટ આવી જાય, તમારે પાવર ટ્રાન્સફોર્મર તમારે આવી જાય. આ નાના જેવા જેટલા પણ જે છે બધા ઇક્વિપમેન્ટ એકબીજા જોડે જોડાયેલા હોય તો એ જે છે એને કહેવાય છે સબસ્ટેશન્સ આપણે કહીએ છીએ. સબસ્ટેશન્સના અગર પ્રકારની વાત કરીએ તમારે તો સબસ્ટેશન્સના જે છે પ્રકાર જે છે એના અગર સર્વિસના આધારે અગર એનું વર્ગીકરણ કરીએ કે સર્વિસ કઈ હોય છે તમારે તો જે છે ટ્રાન્સમિશન સબસ્ટેશન્સ, બીજું આવે છે તમારું ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન્સ અને ત્રીજું આવે છે તમારું સ્વિચિંગ સબસ્ટેશન અને ચોથું આવે છે આપણું ગ્રાહકનું સબસ્ટેશન્સ. આપણે જેટલા પણ સબસ્ટેશન્સ છે એના આગળ ટાઈપ્સ જોઈએ તમારે તો એનું અગર જે છે સર્વિસના આધારે એનું વર્ગીકરણ કરવાનું છે. તો સૌથી પહેલાં આવે છે તમારું ટ્રાન્સમિશન સબસ્ટેશન. ટ્રાન્સમિશન સબસ્ટેશન શું કરે તમારે કે જે તમારું જે છે વોલ્ટેજ જે છે તમારા જે જનરેટિંગ પાવરના જે છે તો એ શું કરે વોલ્ટેજને જે છે ટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે. તો આ જેટલા પણ જે છે ટ્રાન્સમિશન લાઈનો એકબીજા સાથે જોડાયેલી હોય છે તમારે તો એ શું છે વોલ્ટેજને વધારા અને ઘટાડવાનું કામ કરે છે. પછી આવે ડિસ્ટ્રીબ્યુશન્સ છે. તો ડિસ્ટ્રીબ્યુશન્સ હવે આપણે પહેલે આગળ વાત કરી કે ડિસ્ટ્રીબ્યુશન શું હોય આપણા રહેણાંક હોય, આપણા રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ્સ એટલે મોલ કે દુકાનો હોય એ હોય અને ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક એકમો. તો આ બધામાં ડિસ્ટ્રીબ્યુશન્સનું વોલ્ટેજ શું છે તમારે લો કરીને જે સબસ્ટેશન્સ આપે છે તો એ તમારું ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન્સ કહેવાય છે. પછી છે સ્વિચિંગ સબસ્ટેશન. સ્વિચિંગ સબસ્ટેશનમાં શું હોય તમારે વોલ્ટેજ જે છે એના જોડે કોઈક પણ જે છે તમારે ચેન્જીસ કરવા નથી આવતા. ખાલી જે છે તમારી સર્કિટ જે હોય છે એને સ્વિચ કરવામાં આવે છે. સિંગલ સર્કિટ કાં તો ડબલ સર્કિટ હોય જેટલી પણ તમારી સર્કિટ્સ હોય તમારે તો એ સર્કિટ શું છે સ્વિચિંગ કરવામાં આવે. તો એ જ આપનું જે સબસ્ટેશન્સ હોય તો એ સ્વિચિંગ સબસ્ટેશન્સ કહેવામાં આવે છે. ચોથું જે છે એ ગ્રાહક સબસ્ટેશન. ગ્રાહક સબસ્ટેશન્સ કોના હોય કે જે મોટી ઇન્ડસ્ટ્રી હોય એ લોકોના પોતાના સબસ્ટેશન્સ હોય તો એ સબસ્ટેશન્સ જે છે એ ગ્રાહક પાસેના સબસ્ટેશન્સ હોય છે. તો આ જે ટાઈપ્સ ઓફ જે છે સબસ્ટેશન્સ છે અને એની કેટેગરી અગર સર્વિસના આધારે વર્ગીકરણ કરીએ તમારે તો ટ્રાન્સમિશન સબસ્ટેશન્સ છે કે જે મોટા પાવર પ્લાન્ટથી તમારે આપણે સુધી શું છે વોલ્ટેજ પહોંચાડે છે તમારે એ છે. પછી જે છે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન્સ. તો ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન્સ જે છે આપણા રેસિડેન્શિયલ, કોમર્શિયલ ને ઇન્ડસ્ટ્રીયલવાળા તમારા એ હોય છે. તો એના થ્રુ આપણે શું છે તમારે આપણને પાવર જે છે પહોંચાડવામાં આપણને આવે છે કે જેમાં શું છે ડિસ્ટ્રીબ્યુશન્સમાં તમારું શબ્દ જ છે કે ડિસ્ટ્રીબ્યુટ કરવું એટલે પાવરની વહેંચણી કરવાની પણ શું છે વોલ્ટેજ ડાઉન કરીને. પછી સ્વિચિંગ સબસ્ટેશન છે. તો સ્વિચિંગમાં તમારે વોલ્ટેજ જોડે કોઈ ચેન્જ કરવાનું નથી, ખાલી સિંગલ સર્કિટ, ડબલ સર્કિટ જે તમારી લાઇન હોય તમારે તો એની જોડે સ્વિચિંગ તમારે કરવામાં આવે છે. તો એ જાતનું સ્વિચિંગ સબસ્ટેશન્સ આ છે. અને ગ્રાહક સબસ્ટેશન્સ એટલે ઇન્ડસ્ટ્રીવાળા પાસે જે પોતાના જે સબસ્ટેશન્સ હોય છે તમારે ઇન્ડસ્ટ્રીમાં આવતા
કે ઇન્ડસ્ટ્રીમાં હ્યુજ ક્વોન્ટિટીમાં સપ્લાય આવતો હોય તમારે, તો એના માટે પણ એ લોકોને જે છે તમારે સબસ્ટેશન્સ એ લોકોનું પોતાનું હોય છે. તો એ વાળું જે છે ગ્રાહકનું સબસ્ટેશન્સ તમારું છે. હવે સબસ્ટેશન્સના બીજા આગળ પ્રકારની વાત કરીએ, આગળ આપણે જોયું તો એની સર્વિસના આધારે, તો હવે આ જે છે એ લોકેશનના આધારે છે. સબસ્ટેશન્સ જે છે આપણે સર્વિસના આધારે આગળ આપણે 4 પ્રકાર છે. હવે લોકેશનના આધારે કે કઈ જગ્યાએ એનું જે છે લોકેશનના આધારે પણ એનું જે છે તમારું વર્ગીકરણ ક્લાસિફિકેશન એનું થાય. ઇન્ડોર સબસ્ટેશન્સ એક એ છે તમારે કે આપણે એક છતની નીચે અગર કોઈ સબસ્ટેશન્સ હોય, જેટલા પણ જે છે આપણા ઇક્વિપમેન્ટ હોય, તો એ અગર જે છે એક છતની નીચે હોય તમારે, તો એ તમારું ઇન્ડોર સબસ્ટેશન્સ આવે. પછી આવે છે આઉટડોર. ખુલ્લામાં અગર સબસ્ટેશન્સ તમારા આપણા પર જેટલા પણ ટ્રાન્સફોર્મર ઇક્વિપમેન્ટ અગર ખુલ્લામાં હોય અને ત્યાંથી તમારું જે છે પાવરનું જે છે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન્સ કરવામાં આવે, તો એ તમારું આઉટડોર સબસ્ટેશન થઈ ગયું. પછી આવે છે ભૂગર્ભ. હવે ઘણી બધી એ જગ્યા એવી હોય કે જ્યાં જે છે તમારે જમીન આપણને મળવી મુશ્કેલ છે તમારે, તો આવામાં તમારે શું છે તમારે કે જે છે જમીનની નીચે જે તમારું સબસ્ટેશન્સ બનાવવામાં આવે છે. અને ચોથું છે આપણું પોલ માઉન્ટેડ તમારું ટ્રાન્સફોર્મર્સ તમારે. તો હવે એક એક કરીને આપણે જે છે તમારે એના વિશે ડિસ્કસ કરીએ. ઇન્ડોર સબસ્ટેશન્સ છે કે આમાં ધ્યાનથી જુઓ. હવે ઇન્ડોર સબસ્ટેશન્સની જરૂરત ક્યાં પડે તમારે કે જ્યાં ડસ્ટનું વાતાવરણ હોય, કે જ્યાં પછી વરસાદ કે પછી તુફાન કે વધારે એવું આવતું હોય, તો આવામાં શું છે કે ઇન્ડોર સબસ્ટેશન્સ એની અંદર રાખવામાં આવે. તો ઇન્ડોર સબસ્ટેશન્સમાં શું છે કે જે છે જેટલા પણ પાવર ટ્રાન્સફોર્મર છે, સર્કિટ બ્રેકર જે છે, આઇસોલેટર, આ જેટલા પણ સબસ્ટેશન્સના જે કોમ્પોનન્ટ્સ છે એ બધા જે છે તમારા ઇન્ડોર સબસ્ટેશન્સની અંદર આવે છે. હવે ઇન્ડોર સબસ્ટેશન્સનો ફાયદો અને ગેરફાયદો છે. ફાયદો આપણે શું થયો કે ભાઈ પ્રોટેક્ટેડ છે બધું, ઉપરથી જે છે તમારું છત છે જે તમારે ડસ્ટ ફ્રી છે, તમારે ડસ્ટથી ને બહારથી કોઈ છે નહીં. પણ વાંધો શું આવે છે તમારે કે જ્યારે આનું મેન્ટેનન્સ કરવું હોય ત્યારે ઇન્ડોર સબસ્ટેશન્સની અંદર તમારે બધા કોમ્પોનન્ટ, બધા જેટલા પણ આ ઇક્વિપમેન્ટ તમે ધ્યાનથી જુઓ તો બધા નજદીક છે. તો આપણને જ્યારે પણ અગર કોઈ કારણવશ મેન્ટેનન્સ કરવું હોય, તો આ જે બે ઇક્વિપમેન્ટ વચ્ચે જે જગ્યા છે એ ખૂબ જ બહુ સંકરી છે. તો આ જગ્યાએ મેન્ટેનન્સ કરવું ખૂબ જ થોડુંક અઘરું છે. બીજી પછી વાત કરીએ આઉટડોર સબસ્ટેશન્સ. આ તો આપણે બધા જોયા જ છે આઉટડોર, કે તમે ધ્યાનથી જોયો કે આ તમારું પાવર ટ્રાન્સફોર્મર્સ છે, આ જે છે તમારા આઇસોલેટર્સ, પછી સર્કિટ બ્રેકર્સ છે. તો આ બધામાં હવે તમારે શું છે ઓપન સ્પેસ વધારે જોઈએ, ખુલ્લો વિસ્તાર થોડોક આમાં વધારે જોઈએ તમારે, કે આ શું છે તમારું ઓપન એર છે, વીજળી પડવાની શક્યતા ખૂબ જ છે. ખુલ્લો વિસ્તાર છે તો આમાં પછી જે છે તમારે વીજળી પડવાની કાં તો પછી બીજા કોઈ ફોલ્ટ થવાની, ઓપન ઇક્વિપમેન્ટ હોય તો બહારના જે છે વાતાવરણ કે એનાથી ફોલ્ટ થવાની શક્યતા ખૂબ જ રહે છે તમારે. તો આ જે છે આઉટડોર સબસ્ટેશન્સ છે. પછી આ તમે ધ્યાનથી જુઓ તમારે ભૂગર્ભ સબસ્ટેશન્સ છે. તમારે જમીનની અંદર મેટ્રો સિટી હોય તો ત્યાં શું હોય તમારે કે જમીન જે છે એ મળવી મુશ્કેલ હોય છે. તો આવામાં શું છે મેટ્રો જે સિટી હોય તેમાં તમારે જમીનની નીચે જ સબસ્ટેશન્સ હોય છે. તમે તો આમાં ધ્યાનથી જુઓ તમારે જમીનની અંદર શું છે પાવર ટ્રાન્સફોર્મર લાગેલું છે, આ બધા બ્રેકર્સ લાગેલા છે અહીંયા. તો આ રીતે ભૂગર્ભ જમીનની અંદર પણ સબસ્ટેશન્સ હોય છે તમારે. આ ટ્રાન્સફોર્મર્સ તો આપણે આપણા સોસાયટી પાસે કાં તો આપણા ઘર પાસે આપણે જોયા જ હોય છે. પોલ માઉન્ટેડ એટલે કહે છે કે તમારે આ જે છે બે પોલની વચ્ચે ટ્રાન્સફોર્મર મૂકેલું છે. ધેટ્સ આ એને શું કહે છે પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર્સ. તો આ આપણું ડિસ્ટ્રીબ્યુશન્સ જ્યારે થાય છે તો અહીંયાથી જે છે 3 ફેઝ 4 વાયર આપણને અહીંયા મળે છે. મોટાભાગે અત્યારે આપણે જેટલી પણ વાત કરીએ જનરેશન ટ્રાન્સમિશન, તો જનરેશન ટ્રાન્સમિશન બધું 3 ફેઝ 3 વાયર છે. જ્યારે ન્યુટ્રલ આપણે જે છે ચોથો વાયર હોય છે એ આપણને અહીંયા પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મરથી મળે છે. હવે પછી જે છે સ્ટેશન્સના પ્રકારો જોઈએ. અત્યાર સુધી તો આપણે શું કર્યું, આગળ સ્ટેશન્સના પ્રકાર જોયા હતા તમારે સર્વિસના આધારે, પછી જે લોકેશનના આધારે. હવે આ જે વોલ્ટેજના આધારે, વોલ્ટેજના આધારે અગર વાત કરીએ તો આમાં હાઈ વોલ્ટેજ, એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ અને અલ્ટ્રા હાઈ વોલ્ટેજ, એટલે વોલ્ટેજની શું છે રેટિંગ આપી છે. તો વોલ્ટેજની રેટિંગ જુઓ કેવીમાં અહીંયા આપેલી છે. તો હાઈ વોલ્ટેજ હોય તો એ સબસ્ટેશન્સ કેટલું હોય 66 કેવીથી 500 કેવી સુધી છે. પછી જેમ જેમ વોલ્ટેજ વધતું જાય તો શું છે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ. તો એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજમાં શું છે તમારી 500 કેવી કરતાં વધારે વોલ્ટેજ હોય એ છે. એટલે તમારે 500 કેવી કરતાં અગર વધારે હોય તો એ વાળું સબસ્ટેશન કયું કહેવાય તમારું એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ. અને 500 કેવી કરતાં ઉપર જાય 800 કેવી કે 765 કેવી કે ઉપર જાય તમારે તો એ અલ્ટ્રા હાઈ વોલ્ટેજ. તો અલ્ટ્રા હાઈ વોલ્ટેજ શું છે 800 કેવી કરતાં વધારે હોય. તો આ જે છે અગર વોલ્ટેજના આધારે અગર જે છે સબસ્ટેશનની કેટેગરી કરીએ તો હાઈ વોલ્ટેજ છે તો એ 66 કેવીથી 500 કેવી સુધી. પછી આવે છે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ સબસ્ટેશન્સ, તો એની કેટેગરી શું છે 500 કેવી કરતાં ઉપર એ હોય છે. પછી આવે છે અલ્ટ્રા હાઈ વોલ્ટેજ સબસ્ટેશન્સ, તો જે 800 કેવી કરતાં વધારે હોય તો એ ટાઈપના આ સબસ્ટેશન્સ કહેવામાં આવે છે. હવે સબસ્ટેશન્સના કોમ્પોનન્ટની વાત કરીએ તો આપણે જે છે
સબસ્ટેશન્સનું વોલ્ટેજના આધારે, પછી લોકેશનના આધારે એ પ્રમાણે આપણે બધું આગળ જોયું. હવે જેટલા પણ સબસ્ટેશન્સ જે છે એની અંદર કોમ્પોનન્ટ્સ કયા કયા હોય છે, સાધનો જે આપણા કયા હોય છે. તો સૌથી પહેલાં આવે છે ટ્રાન્સફોર્મર્સ. તો ટ્રાન્સફોર્મર્સ જે છે એ સબસ્ટેશન્સનું સૌથી મહત્ત્વનું અંગ છે. પાવર તમે સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન તમે કરી જ નહીં શકો તમારે. તો સબસ્ટેશન્સની અંદર ટ્રાન્સફોર્મર શું છે તમારું ખૂબ જ અગત્યનું છે. પછી આવે છે બસબાર, એ કી છે. જેટલું પણ જે છે સબસ્ટેશન્સની અંદર એક ઇક્વિપમેન્ટથી બીજા ઇક્વિપમેન્ટ સુધી પાવર તમારે પહોંચાડવો હોય તમારે તો એ બસબાર થ્રુ તમારે પહોંચે. પછી આવે છે સર્કિટ બ્રેકર્સ, પછી આવે છે આઇસોલેટર, પ્રોટેક્ટિવ રિલે, બેટરી રૂમ, પછી સીટી અને પીટી. હવે આ જેટલા પણ ઇક્વિપમેન્ટ છે એના જે છે કાર્યો જે છે એના વિશે હવે આપણે ચર્ચા કરીએ. હવે ટ્રાન્સફોર્મર્સ જે છે તો ટ્રાન્સફોર્મર્સ હવે આપણે જે છે જનરેટિંગ પાવર સ્ટેશન્સ જે છે ટ્રાન્સફોર્મર્સ, તો ટ્રાન્સફોર્મર જે છે તમારા એક પાવર ટ્રાન્સફોર્મર જે જનરેટિંગ પાવર જ્યાંથી મોકલે છે તમારે પાવર પ્લાન્ટથી એ તમારું પાવર ટ્રાન્સફોર્મર છે. અને આપણે જે સબસ્ટેશન્સ જે છે એ ત્યાં જેટલા પણ હોય છે ત્યાં પાવર ટ્રાન્સફોર્મર હોય છે. જ્યારે આપણા ઘર આગળ જે હોય છે જે આપણે આગળ જોયું એ પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર્સ હોય છે. તો ટ્રાન્સફોર્મર શું કરે? ટ્રાન્સફોર્મર તમારું વોલ્ટેજ સ્ટેપ અપ હતા સ્ટેપ ડાઉન, વોલ્ટેજ વધારવાનું હતા વોલ્ટેજ ઘટાડવાનું તમારું કાર્ય કરે છે. બીજું શું છે? ટ્રાન્સફોર્મર જે છે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કામ કરે છે? ટ્રાન્સફોર્મર જે છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કામ કરે છે તમારે. અને એ છે કે ટ્રાન્સફોર્મર જે છે એમાંથી 3 ફેઝ 3 વાયર અને 3 ફેઝ 4 વાયર તમારે એનાથી ડિસ્ટ્રીબ્યુટ તમારે થાય છે. 3 ફેઝ 3 વાયર એ જે છે મોટાભાગે પાવર ટ્રાન્સફોર્મરમાં હોય છે અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે તો એમાં 3 ફેઝ 4 વાયરનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે બસબાર છે. હવે આકૃતિમાં તમે જુઓ જેટલા પણ આ જે છે ઇક્વિપમેન્ટ છે એ બધા કોઈકના જોડે જોડાયેલા છે તમારે. તો આ બસબાર તમારું શું છે કે જે અંદર સબસ્ટેશન્સની અંદર વીજળીનું શું છે સંચાલન કરે છે. હવે આ વીજળીનું જે સંચાલન કરે છે એ કાં તો પછી કોઈક એક વાહક એટલે કોઈક કંડક્ટર તમારું એ હોઈ શકે, કાં તો પછી એક ધાતુની પટ્ટી હોય મેટાલિકની તમારી પટ્ટી હોઈ શકે, કાં તો પછી એક પાટો હોય છે. આપણે જે પેનલ્સમાં જોઈએ છે તો પેનલ્સમાં જોજો RYB કરીને હશે, રેડ યલો બ્લુ તમારું ન્યુટ્રલ હોય તો એક તમારું શું છે એ બસબાર છે. તો આ જે છે તમારો સબસ્ટેશન્સની અંદર જે છે તમારા આ રીતે તમારા બસબાર હોય છે. તો આ બસબાર શું કરે કે તમારે આવનારા ફીડર અને જે જવાના ફીડર સુધી જે શું છે વીજળીનું જે છે તમારું શું છે ડિસ્ટ્રીબ્યુટ તમારે કરે છે તમારે. સર્કિટ બ્રેકરની વાત કરીએ. હવે નામ જ છે કે સર્કિટ બ્રેક કરવી. શું છે? સર્કિટ બ્રેક કરવી. તો જેટલા પણ આજે સર્કિટ બ્રેકર છે તો સર્કિટ બ્રેકર સૌથી પહેલાં શું છે? સર્કિટ બ્રેકર એઝ અ શું છે તમારું એક સેફટી ડિવાઇસ છે. સેફટી ડિવાઇસ છે કેમ કે સબસ્ટેશન્સની અંદર આપણા આટલા મોટા મોંઘા સાધનો છે ટ્રાન્સફોર્મર્સ છે આ છે તો એ બધાને બચાવવાનું કામ કોણ કરે છે? સર્કિટ બ્રેકર કરે છે. અને સર્કિટ બ્રેકર શું છે કે તમારી જ્યારે પણ ફોલ્ટ થાય છે, હવે ફોલ્ટ તમારું શું છે? ફોલ્ટ કાં તો ઓવર કરંટ હોઈ શકે, ઓવર તમારું લોડ હોઈ શકે, કાં તો પછી શોર્ટ સર્કિટ હોઈ શકે. તો આ બધા પણ જ્યારે પણ કોઈ પણ જે છે તમારા ફોલ્ટ થાય છે તો આ જે છે આ જેટલા પણ ટાઈપની રિલે છે તો એ રિલે શું કરે? સેન્સ કરવાનું કામ કરે. રિલે શું છે? આ સેન્સ કરશે અને એ જે છે સિગ્નલ કોને મોકલશે? સર્કિટ બ્રેકરને મોકલશે. તો સર્કિટ બ્રેકર જે છે એ શું કરશે કે આ જે જેટલા પણ કોન્ટેક્ટ્સ જે છે એ શું કરી નાખશે? ઓપન તમારા કરી નાખશે. અને જે સર્કિટ બ્રેકર ટ્રીપ થઈ જશે એટલે આપણા જેટલા પણ જે છે સાધનો જે છે તમારા એ આપણા જે છે તમારા શું છે બચી જશે તમારે. તો આ જે છે તમારું સર્કિટ બ્રેકર જે છે એ સબસ્ટેશન્સમાં આપણા પણ જે છે આપણા મોંઘા સાધનો જે છે એને બચાવવાનું કામ કરે છે. ટાઈપ્સ ઓફ સર્કિટ બ્રેકર્સ. હવે સર્કિટ બ્રેકર્સ તો આપણે ખબર છે કે ભાઈ રિલે જે છે સેન્સ કરે છે, સર્કિટ બ્રેકરને જે છે સિગ્નલ મોકલે છે. સર્કિટ બ્રેકરના ટાઈપ્સની અગર વાત કરીએ, એક AC સર્કિટ બ્રેકર અને બીજું DC સર્કિટ બ્રેકર. DC સર્કિટ બ્રેકર માટે શું હોય? હાઈ વોલ્ટેજ DC ટાઈપનું સર્કિટ બ્રેકર હોય. એક તો તમારું શું થઈ ગયું? એક AC વાળું થઈ ગયું, એક તમારું DC વાળું થઈ ગયું. DC ની અંદર શું છે? હાઈ વોલ્ટેજ DC ટાઈપનું સર્કિટ બ્રેકર હોય છે. AC ની અંદર શું હોય છે? એક તો લો વોલ્ટેજ ને બીજું હાઈ વોલ્ટેજ. તમારે લો વોલ્ટેજમાં અગર આપણે માની લઈએ કે લો વોલ્ટેજની અંદર આપણે કયું હોય તમારે જેમ આપણી ઘરની MCB જે છે તો એ બધું. હાઈ વોલ્ટેજની અગર વાત કરીએ તો હાઈ વોલ્ટેજની અંદર પણ તમારે જે છે બે એની જે છે એક તો જે છે ઓઇલ સર્કિટ બ્રેકર એક અને બીજું શું છે? ઓઇલ લેસ સર્કિટ બ્રેકર. હવે ઓઇલ સર્કિટ બ્રેકરની અંદર તમારે કયા કયા આવે? બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર BOCB જેને આપણે કહીએ છીએ અને મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર એટલે લો ઓઇલ સર્કિટ બ્રેકર. આ એ જે બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર છે અને આ વાળું જે લો ઓઇલ સર્કિટ બ્રેકર. પછી આવે ઓઇલ લેસ સર્કિટ બ્રેકર. ઓઇલ જે છે જેમાં વપરાતું નથી તમારે. તો ઓઇલ લેસની અંદર જે છે તમારે 4 સર્કિટ બ્રેકર આવે છે. સૌથી આવે છે એર બ્રેક સર્કિટ બ્રેકર, પછી આવે છે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર,
SF6 સર્કિટ બ્રેકર તમારે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ ક્યુમ સર્કિટ બ્રેકર. તો સર્કિટ બ્રેકરની અગર વાત કરીએ તો સર્કિટ બ્રેકર જે છે એસી સર્કિટ બ્રેકર, ડીસી છે. ડીસીની અંદર HVDC તમારે હાઈ વોલ્ટેજ ડીસી સર્કિટ બ્રેકર છે. એસીની અંદર હાઈ વોલ્ટેજ ને લો વોલ્ટેજ. હાઈ વોલ્ટેજની અંદર પણ તમારું ઓઇલ સર્કિટ બ્રેકર અને બીજું છે ઓઇલ લેસ સર્કિટ. ઓઇલની અંદર તમારે એક બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર, બીજું છે લો ઓઇલ સર્કિટ બ્રેકર જે છે BOCB અને MOCB છે. પછી આવે છે તમારો ઓઇલ લેસ સર્કિટ બ્રેકર. તો ઓઇલ લેસ સર્કિટ બ્રેકરમાં તમારે શું છે એર બ્રેક સર્કિટ બ્રેકર, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર અને SF6 સર્કિટ બ્રેકર અને વેક્યુમ સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકરની અંદર તમારે જેમ મેં કીધું સર્કિટ બ્રેકરમાં એક તમારું મૂવિંગ કોન્ટેક હોય છે અને એક ફિક્સ કોન્ટેક હોય છે. પછી આવે આઇસોલેટર. હવે આઇસોલેટર શું છે, આવે સબસ્ટેશન્સમાં જુઓ તો આવા જે છે એક કોમ્પોનન્ટ જોવા મળે છે. તો આઇસોલેટર તમારે શું કરે કે જ્યારે સેફટી અને મેન્ટેનન્સ હેતુ માટે જ્યારે પાવર સિસ્ટમ્સના ભાગને તમારે મેઇન સોર્સથી તમારે અલગ સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ કરવું હોય તો એના માટે જે એક મિકેનિકલ સ્વિચ હોય છે તો એ શું છે આઇસોલેટર. તો આઇસોલેટર શું કરે કે જે તમારું મેઇન સર્કિટ છે એ મેઇન સર્કિટથી તમારે ક્યારે પણ મેન્ટેનન્સ કરવું હોય તો શું છે સેફટી અને મેન્ટેનન્સના પર્પઝ માટે પાવર સિસ્ટમમાંથી આપણે પાવર સોર્સમાંથી આપણે શું છે સંપૂર્ણપણે જે છે તમારે જે છે ડિસ્કનેક્ટ કરવું હોય તો તમારે જે છે આઇસોલેટર. આઇસોલેટર શું છે ઇંગ્લિશ શબ્દ છે આઇસોલેટ કરવું, તમારે એ ભાગને નીકાળી દેવું તમારે. તો આ એક તમારો આઇસોલેટર છે એ મિકેનિકલ તમારી સ્વિચ તમારી છે તમારે. હવે આ જેટલું પણ સબસ્ટેશન્સ છે એ સબસ્ટેશન્સની અંદર ઘણી બધી રિલેઝ હોય છે. તે રિલે શું છે પ્રોટેક્ટિવ રિલે હોય છે, ઓવર કરંટ રિલે, ઓવર વોલ્ટેજ રિલે, શોર્ટ સર્કિટ રિલે, એ ઘણી બધી રિલે હોય છે. હવે આ રિલેનું કામ શું છે કે સબસ્ટેશન્સની અંદર જેટલા પણ જે છે ઉપકરણો જે છે એ ઉપકરણે શું છે કે એની અંદર કોઈ પણ ફોલ્ટ આવે તો એ ફોલ્ટને શોધવાનું કામ કરે છે. એટલે શું છે કે કોઈ પણ ફોલ્ટ થાય, શોર્ટ સર્કિટ માન લો થઈ ગયો તો એ શું કરી નાખશે કે શોર્ટ સર્કિટ પ્રમાણે શું છે એ જે છે એ વાળા ભાગને શું કરી નાખશે અલગ કરી દેશે. તો પ્રોટેક્ટિવ જે છે તમારો રિલે છે એ સબસ્ટેશન્સની અંદર શું કરે જેટલી પણ આપણી જે છે લાઈનો જે છે એ લાઈનને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. તો આ જે છે તમારું જે છે પ્રોટેક્ટિવ તે તમારું રિલે છે. પછી આવે છે બેટરી રૂમ. આ એક અગત્યનો સબસ્ટેશન્સનો જે છે કેમ કે જેટલાની અંદર સબસ્ટેશન્સની અંદર બેટરીનું કામ શું છે તમારે જેટલા પણ ક્રિટિકલ કંટ્રોલ સિસ્ટમ્સ છે કાં તો બાકીના જેટલા પણ રિલેઝ છે તમારા તો આ બધી રિલેઝ જે છે એ બધી શું છે બેટરી રૂમ ઓપરેટેડ છે. તો આ બધાને બેકઅપ પૂરું પાડવું તો આ માટે શું છે બેટરી રૂમ જે છે ખૂબ જ અગત્યનો રહે છે. તો સબસ્ટેશન્સની અંદર જે છે તમારે આ બેટરી રૂમ જે છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે લેઆઉટની વાત કરીએ. અત્યાર સુધી તો આપણે જેટલા પણ ઇક્વિપમેન્ટ જોયા આપણે સબસ્ટેશન્સના બધા કોમ્પોનન્ટ આપણે જોયા તમારે તો એ અગર કોમ્પોનન્ટની વાત કરીએ તમારે તો આ જે છે ડાયાગ્રામ જે છે 33 kV બાય 11 kVનો છે. તો 33 kVની લાઈન અહીંયા ઇન્કમિંગ છે. તો અહીંયા આપણી શું છે ડાયાગ્રામમાં કે 33 kVની શું છે ઇન્કમિંગ લાઈન આવે છે. તો અહીંયા તમારે શું છે 33 kVની ઇન્કમિંગ લાઈન આવે છે. પછી અહીંયા જુઓ તો અહીંયા શું છે તમારે એક સ્વિચ છે ગેંગ ઓપરેટેડ કાં તો પછી ગ્રુપ ઓપરેટેડ. આવા શું છે એક મિકેનિકલ સ્વિચ હોય એક જ સ્વિચથી તમારે 3 ફેઝ તમારા કનેક્ટ ને ડિસ્કનેક્ટ તમારે થાય છે. પછી આવે છે આ લાઇનને પ્રોટેક્ટ કરવા માટે લાઇટનિંગ એરેસ્ટર આપ્યું છે. માન લો કોઈ કારણવશ લાઇન પર વીજળી પડી જાય ને અહીંયા કોમ્પોનન્ટ સુધી પહોંચી જાય તો આ ટ્રાન્સફોર્મર શું છે બળી જાય તમારા. તો એને પ્રોટેક્ટ કરવા માટે શું છે કે જે પણ જે છે લાઇટનિંગ એરેસ્ટર તમારે અહીંયા આપેલું છે. તો આ અહીંયા તમારું લાઇટનિંગ એરેસ્ટર છે. પછી આવે છે હવે આપણે જેમ આગળની વાત કરી હતી કે બસ બાર છે તો હવે 33 kV આવી ગયો તો 33 kV અહીંયા પણ જતો રહ્યો અને 33 kV અહીંયા પણ જતો રહ્યો. આ બે જગ્યા શું છે 33 kV તમારો જતો રહ્યો તમારે. એટલે આપણે શું છે કે 33 kV એક આ ટ્રાન્સફોર્મરને મળી ગયો ભલે આ વાળાને તમારા અને બીજો 33 kV આ બીજા ટ્રાન્સફોર્મરને પણ આપણે મળી ગયો તમારે એ છે. એટલે આ બસ બારથી આપણે શું છે બે ટ્રાન્સફોર્મરને જે છે આપણે સપ્લાય આપી દીધો. ટ્રાન્સફોર્મરથી તમારે પછી શું કર્યું ટ્રાન્સફોર્મરથી તમારે આ નિશાની ટ્રાન્સફોર્મરની નિશાની છે આવડે નિશાની તમારી ટ્રાન્સફોર્મરની તમારી છે. તો 33 kVનું શું કર્યું એણે 11 kVમાં તમારે સ્ટેપ ડાઉન કર્યું. તો આ 11 kV પછી જે છે અહીંયા નીચે આવ્યા આના 11 kV આના નીચે આવ્યા. 11 kV પછી જે છે એના પછી તમારે આવે તો સર્કિટ બ્રેકર આવ્યું. તો સર્કિટ બ્રેકર જુઓ તો અહીં લખ્યું છે તમારું OCB, અહીંયા છે OCB 2, અહીંયા OCB 1. તો એ શું છે તમારું ઓઇલ સર્કિટ બ્રેકર છે તમારે. તો અહીંયાથી પણ 11 kV નીકળી ગયો તો 11 kV અહીંયા પણ તમારો એક બસ બાર પર આવ્યો. આ ટ્રાન્સફોર્મરનો જે છે તમારે બીજા બસ બાર પર આવ્યો. હવે મેં તમને વાત કરી હતી ફીડરની વાત કરી તો માન લો આ 11 kV છે તો આ માન લો આ સેક્ટર 11માં જતો રહ્યો, આ સેક્ટર 15માં જતો રહ્યો, આ અલગ અલગ જે છે તમારા સેક્ટર્સમાં જતો રહ્યો. તો આ વાળો ટ્રાન્સફોર્મર્સ જે છે એ આ વાળા ફીડર્સને પાવર પૂરો પાડે છે અને આ વાળું બીજું ટ્રાન્સફોર્મર છે તો આ બાકીના જે છે તમારે ફીડર જે છે એને તમારે સપ્લાય પૂરો પાડે છે. તો આ જે છે 33 kVની ઇન્કમિંગ લાઇન તમારી હતી.
ઇન્કમિંગ લાઇન તમારી જે છે પછી સ્વિચમાં ગઈ તમારે એનાથી પછી લાઇટનિંગ એરેસ્ટર તમારે હોય, પછી 33 kVના બસ બાર પર આવી. બસ બાર પર આવ્યા પછી એને બે અલગ અલગ જે છે તમારા ટ્રાન્સફોર્મર છે, એક પહેલા ટ્રાન્સફોર્મર ગયું અને એક બીજા ટ્રાન્સફોર્મરમાં ગયું. પહેલા ટ્રાન્સફોર્મરથી એણે 33 kVનું 11 kVમાં કર્યું, આમાં પણ જે છે 33 kVના 11 kVમાં કર્યું. પછી આવે છે ઓલ સર્કિટ બ્રેકર અને પછી આવે છે તમારા બસ બાર 11 kVનો બસ બાર 2, 11 kVનો બસ બાર 2 અને બાકીના નીચેને જે છે તમારા શું છે સર્કિટ બ્રેકર તમારા જે ફીડર વાઇઝ તમારા અહીંયા સર્કિટ બ્રેકર આપેલા છે. આ બધા સર્કિટ બ્રેકર્સ છે. આ તમારી આઇસોલેટરની તમારી સ્વિચ છે અને આવાળા જેટલા પણ છે તમારા સર્કિટ બ્રેકર તમારા છે તમારે. તો આ રીતે તમારે અગર સબસ્ટેશન્સનું લેઆઉટ હોય તમારે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારા સબસ્ટેશન્સમાં ઇન્કમિંગ લાઇન આવે છે, ઇન્કમિંગ લાઇન પછી બસ બાર પર આવે છે, બસ બાર પછી ઇન્ડિવિજ્યુઅલ ટ્રાન્સફોર્મરમાં જાય છે, ટ્રાન્સફોર્મરનો પછી આઉટપુટ છે એ પછી બસ બાર પર જાય છે. તો આ જે છે તમારું જે છે સ્ટેપ ડાઉન છે 33 kVનું 11 kVમાં કર્યું છે. આપણે આગળનો જે છે તમારે સબસ્ટેશનનો લાઇન ડાયાગ્રામ જોયો, તમારે લેઆઉટ જે આપણે જોયો એની અંદર સિમ્બોલ્સ હતા. હવે સિમ્બોલ્સ અગર જોઈએ તો બસ બારમાં જુઓ તો બસ બારમાં તમારે હશે તો તમારે અગર એક આપણે આગળ જોયું હતું ને કે ટ્રાન્સફોર્મર જે છે તમારે 33 kVથી પછી 11 kVનો એક બસ બાર હતો અને આગળ 33 kVનો હોય પછી એક બસ બાર હતો. તો બસ બારની તમારે શું છે તમારે એક આવી રીતે તમારી એક તમારે બસ બારની તમારી હોય છે તમારે લાઇન હોય છે. સિંગલ બેડ પછી જે છે તમારે આઇસોલેટિંગ સ્વિચ છે. તો આઇસોલેટિંગ સ્વિચ તમે જુઓ તો તમારે આ રીતે તમારી એક નિશાની તમારી હોય છે તમારે એ હોય છે. ઓન લોડ આઇસોલેટિંગ સ્વિચ હોય છે તો એની નિશાની કંઈક આવી હોય છે તમારે. હવે તમે ધ્યાનથી જુઓ તો સિંગલ બ્રેકની આવી છે નિશાની છે અને જ્યારે ઓન લોડ જે છે આઇસોલેટિંગની નિશાની થોડીક અલગ તમારે છે. ડબલ બ્રેક કરવું હોય તમારે તો ડબલ બ્રેક એટલે બંને સાઈડથી તમારે જે છે તમારે કરવું હોય તમારે તો આ રીતે તમારે એક વચ્ચેની બાજુ જે છે તમારે એ તમારે બંને સાઈડથી તમારું બ્રેક તમારું થઈ જાય છે. અર્થ પ્લેટનું બ્લેડ હોય તમારે આઇસોલેટિંગ સ્વિચ એનું જે છે. પછી તમારું કરંટ ટ્રાન્સફોર્મર છે. હવે કરંટ ટ્રાન્સફોર્મર શું છે તમારે કરંટ ટ્રાન્સફોર્મર જેટલા પણ જે છે તમારે લાઇનની અંદર કરંટ માપવો હોય તમારે તો કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે અને વોલ્ટેજ માપવો હોય તો તમારે પીટીનો તમારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ તમારે કરવામાં આવે છે. પછી આવ્યું આ પીટી. તો પીટીને આપણે લેઆઉટની અંદર આવી રીતે દર્શાવીએ છીએ. ઓલ સર્કિટ બ્રેકર તમારું જે આપણે આગળ જોયું હતું કે ટ્રાન્સફોર્મર નીકળ્યા પછી 11 kV નીકળ્યા પછી તમારે શું હોય તમારે ઓલ સર્કિટ બ્રેકર આવે છે. જે ટ્રાન્સફોર્મરનું 33 kVનું 11 kVમાં કર્યું, 11 kV પછી 11 બસ બાર પર જાય એની પહેલાં બ્રેકર તમારું લાગેલું હોય છે. પછી એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર તો એની નિશાની થોડીક આવી હોય છે. એર સર્કિટ બ્રેકર વિથ ઓવર કરંટ ટ્રિપિંગ ડિવાઇસ તો એના માટે આ રીતે નિશાની હોય છે. પછી આવે છે કેપેસિટિવ વોલ્ટેજ CVT જેને આપણે કહીએ છીએ તો એના માટે આવી રીતે તમારી નિશાની હોય છે. પછી ટ્રાન્સફોર્મર છે જે મેં તમને આગળ કીધું હતું ટ્રાન્સફોર્મર નિશાની કઈ છે તમારી આગળ જે આપણે લેઆઉટમાં આપણે જોયું હતું કે જે કહ્યું હતું 33 kVનું 11 kVમાં સ્ટેપ ડાઉન તમારું કરતું હતું. લાઇટનિંગ એરેસ્ટર તમારે આગળ આપણે જોયું હતું કે લાઇટનિંગ એરેસ્ટર શું કરે કે જે સબસ્ટેશન્સની અંદર જે છે વીજળી જે અગર માન લો ટ્રાન્સમિશન લાઇન પર પડે તો એ વીજળી જે છે ટ્રાન્સફોર્મર સુધી ન પહોંચે. ટ્રાન્સફોર્મરની જે છે પહેલાં જ જે છે લાઇટનિંગ એરેસ્ટર તમારા લાગેલા હોય છે તમારે. પછી આવે છે લાઇટિંગ એરેસ્ટરની અંદર ટાઈપ્સ પણ છે તો આ વાલ ટાઈપનો હોય છે તો એની નિશાની આવી હોય છે અને બીજું આર્કિંગ હોર્ન તમારે હોય છે. 3 ફેઝ છે આપણે જે છે અગર લાઇન ડ્રાઈવમાં હોય તો 3 ફેઝ હતું તો એ વાર 3 ફેઝની નિશાની આવી હોય છે તમારે. ઓવર કરંટ રિલે અગર મૂક્યા હોય તો એની નિશાની થોડીક આવી હોય છે. અર્થ ફોલ્ટ રિલે હોય છે તો એની નિશાની થોડીક આવી તમારી હોય છે. હવે કન્ક્લુઝન શું આવ્યું હવે આપણે અત્યાર સુધી આપણે જેટલું પણ પાવર ડિસ્ટ્રીબ્યુશન સમજ્યા આપણું જનરેટિંગ જેટલા પણ હતું પાવર જનરેટ કર્યા પાવરને ટ્રાન્સમિટ કર્યા તમારે એક એ છે. ટ્રાન્સમિટ કર્યા પછી આપણે પછી એનું ડિસ્ટ્રીબ્યુશન તમારે કર્યું. તો આ બધામાં તમારું સબસ્ટેશન શું છે કે સબસ્ટેશન શું કરે કે જે ગ્રાહકોને શું છે સેફલી તમારે સલામત રિલાયબલ વિશ્વસનીય અને એફિશિયન્ટ રીતે વીજળી પહોંચાડવા અને ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો સબસ્ટેશન શું છે કે જે આપણે જે કસ્ટમર્સ હોય તો એ શું કરે કે જેટલું પણ વોલ્ટેજ જે છે તો એ વોલ્ટેજ જે શું છે કે તમારે સેફટી જે છે રિલાયબલ અને એફિશિયન્ટ રીતે જે છે કસ્ટમર સુધી પહોંચાડવા માટે અને એને ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. MCQની અગર વાત કરીએ તો આમાંથી આપણે ITIને તમે જુઓ તમારા ટ્રેડના તો ઘણા બધા આમાંથી MCQ નીકળે છે. અગર આપણે આજના ટોપિક્સમાંથી અગર MCQ અગર નીકાળીએ તો MCQ છે તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનો મુખ્ય હેતુ શું છે. હવે આપણે જે સૌથી પહેલાંની જે છે સ્લાઇડ્સમાં જઈએ હવે તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હતું. એક તો જનરેટિંગ સ્ટેશનનું ટ્રાન્સફોર્મર હતું, બીજું છે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હતું. તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનો મેઇન હેતુ મુખ્ય એનો હેતુ શું છે તો ઓપ્શન્સ જોઈએ તમારે. તો સૌથી પહેલાં પાવર ઉત્પન્ન કરવા માટે.
જ્યારે પણ તમે સવાલ હો તો સવાલ ઉતાવળ નહીં કરવાની. એકવાર સવાલ થોડોક વાંચી જાઓ, પછી તરત એનો જે છે ઓપ્શન. ઘણા બધા શું કરે, ઉતાવળમાં આ ઓપ્શનનો કોઈક એમને પહેલાં આ લાઈન જોવા દીધી તો આ ટીક કરી નાખે. એવું ન કરો. હંમેશા હોય તો તમે સવાલ પહેલાં વાંચી જાઓ તમારે. તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર લખ્યું છે, એટલે આપણે જે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ ઈ વાળું ટ્રાન્સફોર્મર છે, એનો મુખ્ય હેતુ શું છે? તો પાવર ઉત્પન્ન કરવા માટે. બીજો ઓપ્શન્સ તમારે છે કે વોલ્ટેજને નીચા સ્તરે લાવવા માટે, લાંબા અંતરના ટ્રાન્સમિશન લાઇનને વોલ્ટેજ વધારવા માટે, કાં તો પછી એસી ને ડીસી છે. હવે ટ્રાન્સફોર્મર તો તમારે તો આ વાળું તો તમારું આવશે ને, તમારે એસી ને ડીસી રૂપાંતર કરે. લખ્યું શું છે? ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર્સ તમારું જે છે એનો મુખ્ય હેતુ શું છે? ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર શું કરે? વોલ્ટેજને ડાઉન કરવાનું કામ કરે. તો આનો જવાબ શું આવશે તમારો? વોલ્ટેજને જે છે તમારા જે છે નીચા લેવલ પર કામ કરે છે. પાવર ઉત્પન્ન તો જે છે એ તો ટ્રાન્સફોર્મર તમારું કરે નહીં. અને બીજું છે લાંબા અંતરના ટ્રાન્સમિશન માટે વોલ્ટેજ વધારવા માટે તમારે, તો એ જે છે તમારું પાવર ટ્રાન્સફોર્મર તમારું વપરાય છે. જ્યાં ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, એટલે વોલ્ટેજને ડાઉન કરવાનું, તો વોલ્ટેજને નીચા સ્તરે લાવવા માટે. પછી આપણે બીજો MCQ જોઈએ કે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન્સના વોલ્ટેજ કેટલા હોય છે. હવે આપણે આગળનો લેઆઉટ જોયો હતો કે જેમાં શું હતું? જનરેટિંગ કર્યું, પછી મોકલ્યું પાવરને, પછી ડિસ્ટ્રીબ્યુટ કર્યું. જનરેટિંગને ટ્રાન્સમિટ કર્યા પછી એમાં પણ બે છે, પ્રાઇમરી ટ્રાન્સમિશન અને તમારી સેકન્ડરી ટ્રાન્સમિશન. અને ડિસ્ટ્રીબ્યુશનની અંદર પણ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન ને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. તો આમાં હવે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન્સમાં કેટલા વોલ્ટેજ હોવા? જો અગર આમાં તમે કન્ફ્યુઝ થાવ તો ઊંધેથી ચાલુ કરો. આપણા ઘરથી સોસાયટીવાળું જે છે એ કયું આવે? સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. પછી આપણા પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર હતો, ત્યાંથી લઈને આપણું જે છે એરિયાનું જે સબસ્ટેશન્સ હતું, તો ઈ વાળા વોલ્ટેજ તમારે કેટલા હોય તમારે? પછી ઈ વાળું સબસ્ટેશન્સ મોટા સબસ્ટેશન્સથી તમારે, તો એ રીતે જુઓ. પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન્સની અગર વાત કરીએ છીએ તમારે, તો જે છે મેઇન સબસ્ટેશન્સથી શું છે આપણું ઘરનું જે સબસ્ટેશન છે ત્યાંથી આપણા ઘરના ટ્રાન્સફોર્મર સુધી વોલ્ટેજ તમારું છે એ છે. અને ઘરના જે છે જે આપણા સોસાયટીનું ટ્રાન્સફોર્મર છે ત્યાંથી લઈને પછી નીચે જે છે તમારા આપણે સર્વિસ જે લાઈન આવે તો એ છે તમારે. તો સર્વિસ લાઈન જે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન અને એની આગળ જે છે પ્રાઇમરી છે, તો એના વોલ્ટેજ તમારે કેટલા આવે? તમારા 11 kV તમારે, એટલે 11,000 વોલ્ટ તમારે આવે. હવે સ્ટેપઅપ જે છે સબસ્ટેશન શું કરે છે તમારે? તો સબસ્ટેશન છે પણ કયા ટાઈપનું સ્ટેપઅપ છે, એટલે શું છે? વોલ્ટેજ વધારવાનું કામ કરે છે તમારે. તો શું છે કે ટ્રાન્સમિશન માટે જે છે વોલ્ટેજનું સ્તર શું છે? વધારે છે. આપણે શું છે? ટ્રાન્સમિટ કરવું છે, મોકલવો છે તમારે, તો એક ઈ છે. બીજું શું છે કે જનરેટિંગ સ્ટેશન્સમાં વોલ્ટેજનું સ્તર વધારે છે. જ્યાંથી પાવર પેદા થાય છે ત્યાંથી પણ શું છે? તમારું વોલ્ટેજનું જે છે સ્તર વધારે છે તમારે. તો આમાં આવશે તમારા ઉપરના જે છે તમારા બંને જે છે તમારું ઈ છે તમારે, કે શું કરે છે? ટ્રાન્સમિશન માટે પણ વોલ્ટેજનું સ્તર વધારે છે તમારે, પણ બીજું શું છે કે જનરેટિંગ સ્ટેશન્સ છે. તો આ બે સવાલ સાચા છે. તો તમારે શું છે? ઉપર આપેલ બંને એ ને બંને. તો આ રીતે આજનો આપણો ટોપિક હતો કે એના વિશે આપણે શું કર્યા કે આપણે જેટલું પણ છે સ્ટડી ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર એન્ડ સબસ્ટેશન્સ, એટલે કે પાવરનું જે છે આપણે શું કર્યું? ડિસ્ટ્રીબ્યુશન સમજ્યા કે જેટલું પણ જે છે પાવર જે છે જનરેટિંગ પાવર પ્લાન્ટથી લઈને પછી એનું ટ્રાન્સમિટ કરવામાં આવે, પછી સબસ્ટેશન સુધી આવે, પછી સબસ્ટેશન્સની અંદર પણ અલગ અલગ કોમ્પોનન્ટ હોય, સબસ્ટેશન્સ પછી આપણા ઘર સુધી પાવર કેવી રીતે તમારો આવે છે. તો આના વિશે આપણે જે છે સબસ્ટેશન્સ વિશે આપણે આજની માહિતી આપણે આજે મેળવી છે. આશા રાખું છું કે આજનો આપણો જે આ લેક્ચર છે એના વિશે તમારે જે છે જેટલી પણ જે છે માહિતી જે છે એ હવે તમે મેળવી લીધી હશે. આભાર.